મહારાષ્ટ્ર ઉપર એક અસ્થિરતા બની, એ અસ્થિરતા છે એની અંદર 850 એચપી લેવલે સિયર ઝોન જોવા મળ્યો અને 700 એચપી લેવલે વધુ પડતો ભેજ એકઠો થયો. આ તમામ પરિબળોને કારણે છેલ્લા 2 દિવસથી રાજ્યના અનેક વિસ્તારોની અંદર તોફાની વરસાદ પડી રહ્યો છે. આ અસ્થિરતા છે એ અત્યારે ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ ગતિ કરી રહી છે. અત્યારે મુખ્યત્વે છે એ આ અસ્થિરતા છે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો ઉપર વધારે પડતા સ્થિર છે. ધીમે ધીમે આ આગળ વધી રહી છે, જેની અંદર પણ આજની તારીખે 14 તારીખ અને આવતીકાલ 15 તારીખ એમ 2 દિવસ સુધી હજી વરસાદની તીવ્રતા વધારે જોવા મળશે. 16 તારીખે પણ વરસાદો છે એ છૂટાછવાયા જોવા મળશે, પણ 16 તારીખથી તીવ્રતા ઘટશે. મુખ્યત્વે જોવા જઈએ તો આજે જે મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં ડાંગ, વલસાડ, વાપી હોય, નવસારી છે અથવા તો સુરત જેવા વિસ્તારો છે, રાજપીપળા અને જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છોટાઉદેપુર અને દાહોદ જેવા વિસ્તારો છે, આ તમામ જે વિસ્તારો છે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર, એ વિસ્તારોની અંદર વરસાદની તીવ્રતામાં આજે બપોર બાદથી ઘટાડો થશે. અને હવે જે તીવ્રતા આવનારા 2 દિવસ છે, જે સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોમાં વધારે જોવા મળશે. જેમાં ખાસ કરીને આજની તારીખે જે 14 તારીખના રોજ છે, એટલે કે આવનારા 24 કલાક સુધી સૌરાષ્ટ્રમાં અતિ તીવ્રતા જોવા મળે તેવી શક્યતાઓ છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો એવા હશે જેમાં 24 કલાકની અંદર 1 થી 1.5 ઇંચ અને અમુક જગ્યાએ 1.5 ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાય. આજની તારીખ અને આવતીકાલ 2 દિવસ સુધી જ્યાં વરસાદ પડશે ત્યાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી જોવા મળે તેવી શક્યતાઓ છે. એટલે કે આજે અને આવતીકાલ જે વરસાદ પડશે તેમાં ખૂબ ગાજવીજ અને પવનની સ્પીડ વધારે જોવા મળશે. પવનની સ્પીડ છે એ લગભગ 50 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવું એક અનુમાન છે. એટલે આજ અને આવતીકાલ જે વરસાદ નોંધાવાના છે, જેમાં સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાને વધારે પ્રભાવિત કરશે. કચ્છનું રાપર તાલુકો અને જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે તેમાં પણ તીવ્રતા વધારે નોંધાઈ શકે છે. મધ્ય ગુજરાતમાં આજ અને આવતીકાલ 2 દિવસ વરસાદ નોંધાશે, પણ મધ્ય ગુજરાતની અંદર હળવા છૂટાછવાયા ઝાપટા અને માત્ર પવનની સ્પીડ જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લા, આ બંને જિલ્લાઓની અંદર આવનારા 2 દિવસ સુધી વરસાદની તીવ્રતા વધારે રહેશે અને પવનની સ્પીડ છે એ પણ 50 કિલોમીટર કરતાં વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. અને ઉત્તર ગુજરાતના જે બીજા વિસ્તારો છે, એમાં સાબરકાંઠા હોય અથવા તો મહેસાણા છે કે અરવલ્લી જેવા વિસ્તારો છે, આ તમામ વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા ઝાપટાઓ છે એ આવનારા 2 દિવસ જોવા મળે અને ઝાપટાઓ સાથે પવનની સ્પીડ છે એ પણ વધારે જોવા મળશે. એટલે ઓલ ઓવર કહી શકાય કે આજે 12 તારીખથી ચાલુ થયેલું જે પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ 16 મે સુધી ચાલવાનું છે. અને એમાં પણ આજે 14 તારીખ ને આવતીકાલે 15 તારીખ એમ 2 દિવસ સુધી વરસાદની તીવ્રતા છે તે ખૂબ વધારે જોવા મળે તેવું પણ હાલ એક અનુમાન છે. અને 17 તારીખથી ફરીથી એક નવો હીટવેવનો રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી, જુનાગઢ. आने वाले दिनों के लिए जो वेदर फोरकास्ट दिया गया गुजरात स्टेट के लिए, वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है, वो गुजरात और सौराष्ट्र रीजन के सभी ज़िलों के लिए. और आज के लिए जो थंडरस्टॉर्म की वार्निंग दी गई है वो गुजरात और सौराष्ट्र रीजन के सभी ज़िलों के लिए थंडरस्टॉर्म की वार्निंग है. और थंडरस्टॉर्म जब होगा उस टाइम विंड की स्पीड रहेगी 40 से 50 kmph के आसपास. और जो डे 2 के लिए मतलब कल के लिए जो फोरकास्ट दिया गया है गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है. और जो डिस्ट्रिक्ट हैं जहाँ पे लाइट रेन होगी कल के लिए वो है द्वारका, भावनगर, मोरबी, पोरबंदर, राजकोट, जूनागढ़, अमरेली, गिर सोमनाथ, दीव. और गुजरात रीजन के नवसारी, वलसाड़, डांग, दादरा नगर हवेली और दमन, जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म लाइटनिंग होगी. और जो कल के लिए थंडरस्टॉर्म की वार्निंग दी गई है वो है थंडरस्टॉर्म के लिए जिन प्लेसेस पे वार्निंग दी गई है वहाँ पे विंड स्पीड रहेगी थंडरस्टॉर्म के टाइम 30 से 40 kmph. और डे 3 के लिए जो गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है, वो ज़िले हैं अमरेली, राजकोट, गिर सोमनाथ, दीव. और गुजरात रीजन के लिए नवसार, वलसाड़ी, डांग, तापी, दादरा नगर हवेली और दमन है. और डे 4 की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है, वो गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन होगी वहाँ पे वो है नवसारी, डांग, वलसाड़ और दादरा नगर हवेली. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 2 दिनों के लिए नो लार चेंज में रहेगा. उसके बाद 2 से 3 डिग्री सेल्सियस का ग्रेजुअल टेम्परेचर मैक्सिमम टेम्परेचर राइज होगा.
और मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए, तो अहमदाबाद का जो मैक्सिमम टेम्परेचर कल रियलाइज हुआ था वो 42.4 डिग्री सेल्सियस और गांधीनगर का 41.8 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ था। और पूरे ओवरऑल गुजरात स्टेट की बात करेंगे जहाँ पे मैक्सिमम टेम्परेचर सबसे ज़्यादा रियलाइज हुआ था वो दिशा में 42.8 डिग्री सेल्सियस। सर अहमदाबाद में कैसी सिचुएशन रहेगी? अहमदाबाद में आज जो फोरकास्ट दिया गया है लाइट से मॉडरेट रेन का आइसोलेटेड प्लेसेस में, और जो थंडर स्टॉर्म होगा उसकी स्पीड रहेगी 40 से 50 kmph के बीच में। ओके, डन।